150 વર્ષની આપણે જયંતિ પૂરી થઈ છે આપણે સરદાર વલ્લભભાઈ પટેલ નહીં, તો આપણે એના વિશે તમે શું કહેવા માંગો છો? સરદાર વલ્લભભાઈ પટેલની આ 150મી જન્મ જયંતિ નિમિત્તે હરેક વિધાનની સભાની અંદર યાત્રાઓ નીકળી છે. આ યાત્રાની અંદર સૌ નગરજનો અને સરદાર પ્રેમીઓ ખૂબ મોટી સંખ્યામાં જોડાય હર્ષ ઉલ્લાસ સાથે આ યાત્રામાં ભાગ લીધો છે. અને આપણા સરદાર સૌના સરદાર એટલે કે આપણા જે સરદાર વલ્લભભાઈ પટેલ છે ને એમની કારકિર્દીને આપણી દેશ માટે થઈને એમને સમર્પિત કર્યું છે. ત્યારે આપણે સરદાર વલ્લભભાઈને યાદ કરીએ અને એમને સતસત નમન કરીએ. એમનું ગુજરાત માટે બહુ મોટું યોગદાન છે. આખા વિશ્વમાં સરદાર વલ્લભભાઈ પટેલના કારણે ગુજરાતનું નામ થયું છે. તો એના વિશે તમે શું કહેવા માંગશો મેડમ? કેમ કે સરદાર વલ્લભભાઈ પટેલ સરદાર વલ્લભભાઈ પટેલ ખેડાના કરમસદની ધરતી ઉપરથી આ એક ઉઠેલું એમનું જે વ્યક્તિત્વ છે તે દેશને માટે એમણે સમર્પિત કર્યું છે. અને દેશ માટે થઈને એમણે ખેડૂતો હોય કે પછી સત્યાગ્રહનો આંદોલન હોય એમાં સરદાર વલ્લભભાઈએ તેમની લોખંડી ઈચ્છા શક્તિને દર્શાવી છે. ત્યારે આપણે સરદાર વલ્લભભાઈ પટેલને આ ભારત દેશ માટે થઈને એમના જે કામો છે તે આપણા સૌના માટે થઈને ગરીબો હોય, વંચિતો હોય કે ખેડૂતો હોય એમના હિત માટે થઈને લડ્યા છે. અને જે હકો હતા તે આપણને અપાવ્યા છે સરદાર વલ્લભભાઈ પટેલે.